ભરૂચના વોર્ડ નંબર 8માં આલી કાછિયા વાડ નવા ફળિયામાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિકો ચિંતામાં મુકાયા. વિપક્ષ દ્વારા મુલાકાત લેવામાં આવી સમસ્યાનું નિરાકરણ લાવવા આશ્વાસન અપાયું. ભરૂચ શહેરના આલી કાછિયાવાડમાં આવેલ નવા ફળિયામાં જે રહીશો છે તે રહીશોએ ગઈકાલે નગરપાલિકા ખાતે વિપક્ષના કાર્યાલયમાં રજૂઆત કરી હતી કે એમના જે વિવિધ પ્રશ્નો છે, જેવા કે રોડ રસ્તાના પ્રશ્ન છે, પીવાના પાણીના પ્રશ્ન છે, એની સાથે સાથે જે ડોર ટુ ડોર સેવા અહીંયા આવતી નથી, સફાઈ કામદારો સફાઈ કરવા આવતા નથી, એ તમામ સમસ્યાઓથી અમને રજૂઆત કરી હતી. આજે હું અને મારા સાથી સભ્યો અહીંયા આ વિસ્તારના લોકોની પીડાને ન્યાય આપવા માટે, એમની રજૂઆત સાંભળવા માટે અમે પોતે અહીંયા આવીને જે પરિસ્થિતિ છે એમાંથી એ જોવા માટે અહીંયા આવી પહોંચેલા છે. એટલે અમે એમની પરિસ્થિતિ અહીંયા જોઈ છે. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. એમને કચરાની સમસ્યા છે, ડોર ટુ ડોરની, એ સદંતર અહીંયા વાહનો આવતા નથી. નગરપાલિકાએ જે ડ્રેનેજ લાઇન નાખવા માટે જે ખોદકામ કરેલું હતું, એ પછી જે પથ્થર રિપેરિંગ કરવા જોઈએ અથવા તો એને નવો રસ્તો બનાવવો જોઈએ, એ કશું બી કામ હમણાં સુધી થયું નથી. એની સાથે સાથે જે પાણીની સમસ્યા છે એ ખૂબ જ ગંભીર છે. અને જ્યારે પાણી આવે છે ત્યારે મીઠું પાણી આવતું નથી, અને છેલ્લા 4-6 મહિનાથી તો સદંતર પાણી પણ બંધ હોય છે. આવે છે ત્યારે મોડું પાણી આવે છે, દોડું પાણી આવે છે. આ બધી ફરિયાદો એમની છે. રાત્રે મોડા સમયમાં 11-12 વાગ્યા પછી પાણી છોડવામાં આવે અમુક દિવસ. એટલે કોઈ પણ જે કામગીરી છે એ કામગીરી થતી નથી. એટલે નગરપાલિકાના ચીફ ઓફિસર છે, પ્રમુખશ્રી છે, લાગતા વળગતા અધિકારીઓ છે, તેમને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ વિસ્તારની તમે પણ મુલાકાત લો અને એમની જે રોડની સમસ્યા છે, પાણીની સમસ્યા છે અને સફાઈની કચરાની સમસ્યા છે, તાત્કાલિક દૂર કરવામાં આવે. આ સમસ્યાઓને તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રહીશોની સાથે નગરપાલિકા ખાતે આંદોલન પણ થશે. મારું નામ પ્રકાશ પટેલ છે. આલી કાછિયાવાડ મારું છું. મહાદેવ ફળી છે. અમારા ગાડી ગટર લાઈનનું કામ ચાલુ થયું છે. ગટર નાખી પણ કોઈને જો કનેક્શન આપ્યા નથી, બરાબર છે. એ સારા બ્લોક ખુલ્લા પથ્થર મૂકીને જતા રહ્યા. આ બ્લોકનું કે બ્લોકનું લેવલ છે ને, ઘરના લેવલ બરાબર આવી જાય છે. તો પૂરા કંઈ લેવા માંગે તો પાણી હોય ચોમાસા ઘરમાં પાણી મળાવશે પછી બેટા. અમારે બ્લોક જોઈતા ખાલી પથ્થર બેસાડી આપો જે હાલમાં છે, અને વ્યવસ્થિત કમ્પ્લીટ કરી આપો. અમારે બ્લોક નહીં જોઈતા ગાડી ફરિયામાં કે બ્લોક બેસાડે તો એમાં એવું છે કે બ્લોકનું લેવલ ઊંચો આવશે. એ લોકો 5 થી 6 થડ મારે છે. તે રેતી વાપરે. આ જે બ્લોક નાખ્યા અમે રેતી વાપરે, રેતી પડે બ્લોકમાં રેતી વાપરે ના. ટેન્ડરની કોપી કઢાવીએ ને તો બધી બહુ કન્ડિશન હોય, તો એ કન્ડિશનમાં કોન્ટ્રાક્ટ કશું કામ કર્યું નથી એ લોકોએ. જ્યારે ગટર લાઈન ખોડે તે ગાડી પાઇપો નાખી તો માટી ખાલી પૂરા કર્યું. હું માટી પાણી પાઇપ બેસાડો તો ખરા. હું કામ બેસે બ્લોક બેસાડો તો બ્લોક બધા બેસી છે. એટલે પાણી તમારે નાખવાનું છે. તો કોન્ટ્રાક્ટ કોઈ લીધો અમે લીધો જ કે તમે લીધો કોન્ટ્રાક્ટ? તો કોન્ટ્રાક્ટ કોને આવો જ આપણને કે તમે પાણી નાખવાનું મારે. એટલે આ કશું વ્યવસ્થિત કામ કશું થયું નહીં. ગટર લાઈનનું કનેક્શન જો કોઈને આપ્યું નહીં. એ પહેલાં અંદર મીઠું પાણી આવતું થઈ ગયું. અંદર કઈ જગ્યાએ લીકેજ છે? જ્યારે ગટર લાઈન ચાલુ કરશે તો મીઠું પાણીના ગટર લાઈન પાણી બંને મિક્સ થશે. પછી ઘરમાં પણ ગંદુ પાણી ઘરમાં આવશે મારા. આની રજૂઆત તમે તમારા કોર્પોરેટરને કરી છે? રજૂઆત બધી કરી. આ ખાડો ખોડ્યો છે 15-20 દિવસથી ખાડો પડે. આ દુકાન તો ખાડો પૂરો નહીં, હજુ એને કમ્પ્લેન છે હજુ ખાડો વ્યવસ્થિત થયો અને આ બ્લોક કાઢી મૂકેલા તે ગાડી. મારું નામ અનિલ કુમાર વિઠ્ઠલદાસ પટેલ છે. હું આલીપુરા મસાલા ફળિયામાં રહું છું. ને અમારી રજૂઆત એટલી છે કે આ ગટર લાઈન નાખી ગયા છે, ત્યાર પછી કોઈ પણ જાતનું કામ કર્યું નથી આ લોકોએ. અને અમારે અત્યારે ગણપતિ આવવાના છે, એટલે અમારે ત્યાં આગળ અમારે ગણપતિમાં કેવી રીતે કરવું, તદ ઉપરાંત ત્યાર પછી તરત જ નવરાત્ર આવશે તો અમારે ગરબા કેવી રીતે ગાવાના. આ લોકો ટેન્ડર બનાવવા માટે કોઈ પ્રોસિજર કરી નથી, માપ લઈ નથી ગયા. અહીંના બીજા જે વ્યક્તિ છે તે લોકોએ શું કર્યું છે કે પોતપોતાના ફરિયામાં માપ લેવડાવી દીધા છે અને અમારા ફરિયાના માપ લીધા નથી. એટલે અમારે ટેન્ડર બન્યું નથી. ને હવે આવશે ઇલેક્શન આવશે ડિસેમ્બરમાં, તો એમાં એ આપણે આચારસંહિતા લાગી જશે તો પછી કામ નહીં થાય તો અમારે શું કરવાનું? આ રજૂઆત તમે તમારા કોર્પોરેટરને કરી છે? કરેલી છે. એમને બતાવ્યું છે, આવીને જોઈ પણ ગયેલા છે લોકો. શું કીધું તમને? કરીશું એમ કે અમારથી થશે કરીશું એમ એવું કીધું. પાલીમાંથી બોલું છું, નવા ફળિયામાંથી બોલું છું. અમારા ત્યાં પથ્થર જ્યારે ગટર લાઈન નાખી હતી તને અમારા ત્યાં પથ્થર તૂટી ગયા છે. અમે 2-3 વાર વાત કરી હતા કે આવે છે. પછી હમણાં હોય હું ફોન કર્યો પલ્લુભાઈને, ત્યાં પલ્લુભાઈ એવું કહે છે કે 28 તારીખે તમારે નંખાઈ જશે. પછી 28 થી થઈ, આજે 29, 30 થઈ ગઈ પણ હજુ કોઈ જોવા પણ આવ્યું નથી. અને પાણી તો એટલું ખરાબ આવે ને મારા ઘરમાં તો પાણી આવતું જ નથી. અમે તો અમારા ત્યાં કૂવો છે એનાથી જ અમે પાણી ભરીએ છીએ ને પીવાનું તો વેચાતું લાવીએ છીએ. મારા ઘરમાં તો પાણી ચડતું જ નથી. હવે એનું શું કરીશું અમે?
કઈ કઈ તકલીફો પડે છે ને શું માંગ છે તમારી? પછી એક આ કચરાવાળા તો આવતો હું આ ફળિયામાં બહાર નીકળું એટલે કચરાવાળાને પેલી પેટીવાળાને કહું કે ભાઈ આવીને અંદર લઈ જા, ત્યાં કે અંદર કોઈ આવી શકે નહીં, એવું કે તમારે નાખો હોય તો અહીંયા આવીને નાખી જાઓ. હવે એ પીસોટી મારે તો અમને કઈ સમજણ અમારું ઘર અંદર એટલે મને સંભળાય ના, તો અમે જતા તો એ જતો હોય રે. એની પછી કઈ વહેલું આવવાનું એવું કે અહીંયા ગાડી અમારા રસ્તામાં ગાડી ના ઊભી રખાય એવું કે. ને પેલા એક ભાઈ આવતા હતા તે કમ્પ્લેટ બધાને ઘર થી લઈ જતા હતા. ના એક અવડે નવા ભાઈ આવ્યા તે આવતા નથી અહીંયા ગાડી લેવા, અને વાળવા વાળી તો બિલકુલ જ નહીં. કાલે તમને કહેવાય ગયા એટલે કાલે સાંજે 4 વાગે આવીને વાળી ગયા. એવું કે અમારે તો અઠવાડિયામાં 1 જ વાર કે 2 જ વાર વારવાનું છે, અમને કીધેલું છે કે અમારે રોજ નહીં આવવાનું. ને અમારે રોજ હોય નહીં, અમારે તો ખાલી આ ગલી જ વારવાની છે. અમે તો અમારા ફળિયા અમારા આંગણામાં સવારમાં ચોખ્ખા થઈ જ જાય છે. મારું નામ જયરાજબેન છે અને અમે અહીંના રહીશ છે આલી કાછિયાવાડ મસાલા ફળિયું. અમારા ફળિયામાં કેટલા વખતથી સમસ્યા છે, ગટર લાઈન ખોદી ગયા પણ એ લોકો કામ કરવા રિપેરિંગ કરવા આવ્યા નથી. ને અમારા ત્યાં બહુ સમસ્યા છે, અહીંયા ખૂબ કાદવ હતો છતાં અમે રજૂઆતથી આ ખાલી નાની ઝીણી કપચી નાખી ગયા છે, એટલે અમારા સાસુ મરી ગયા ત્યારે નાખી ગયા હતા, ને કંઈ અહીંયા ચાલવાની બી જગ્યા નથી. મારું નામ ભાવિકા ત્રિવેદી છે. હું આલી કાછિયાવાડમાં રહું છું, વાડેવ ફળિયામાં. અહીંયા તમામ જગ્યા પર ગટર લાઈન કરેલી હતી પણ કોઈએ એનો નિકાલ કર્યો નથી. પથરા જેવા હતા એવા જ મૂકીને નાખી ગયેલા છે. એ લાઈન કોઈની હરખી જોઈન્ટ કરી નથી. બધી જગ્યા પર ખાડા પડી ગયેલા છે ને બધી જગ્યા પર પથરા નીકળી ગયેલા છે. ને અહીંયા સ્ટ્રીટ લાઇટનું પણ ઠેકાણું નથી. કોઈના પણ ઘરે પ્રસંગ હોય છે તો પથ્થર નાખવા આવે છે તો 2 પથ્થર સરખા કરીને જવાનું કહે છે. 2 પથ્થરમાં કોઈનું ફળિયું સરખું થાય ના. કરવું હોય તો પૂરેપૂરું ફળિયું કરો ને તો કોઈનું ફળિયું પછી એવું ને એવું જ રહેશે ને કોઈ વોટિંગ પણ આપવા જાય નહીં. આની સમસ્યાનો નિકાલ કરો ને તો કોઈ વોટ આપવા તૈયાર રહે નહીં. ને અહીંયા બધી જગ્યા પર ખાડા થઈ ગયેલા છે. હવે કોઈ છોકરો અંદર પડશે ની જવાબદારી કોણ લેશે? પૂરેપૂરા એના પુરાવા જોઈએ અમારે. ને પૂરેપૂરા એનો વિસ્તારને ક્લિયર પથ્થર નાખો કે બ્લોક નાખો ગમે તે, પણ અમારે કોઈ પણ જગ્યા પર આવા ખાડા જોઈએ નહીં. તમારા વિસ્તારના કોર્પોરેટરને તમે રજૂઆત કરી છે, શું કીધું એને? બધાએ અરજી આપેલી છે પણ કોઈ બધા આવીને જોઈ જાય છે પણ એનો કોઈ નિકાલ આવતો નથી. બધી જગ્યા પર એવા ને એવા જ ખાડા પડે. આજ મહાદેવ ફળિયામાં 3 થી 4 જગ્યા પર ખાડા પડી ગયેલા છે, બસ આવીને જોઈ જાય છે. હવે એમાં કોઈ છોકરું પડી ગયું તેની જવાબદારી કોણ લેશે? આ લાઇટ પાછળ લઈને ઉભા છે એનું શું છે? આ લાઇટની પણ રજૂઆત આપેલી હતી. લાઇટ આવીને જોઈને જતા રહ્યા, એનો પણ કોઈ નિકાલ ના કર્યો. લાઇટ હાથમાં છે, અમારા હાથમાં છે. હવે અંધારું હોય રાતે કોઈ છોકરું ખાડામાં પડી જાય તો તેનું શું મતલબ કરવાનો અમારે? પછી કોને રજૂઆત કરવાની? રાત્રે બધા છોકરાઓ રમે છે. હવે આ ખાડામાં કોઈ પણ છોકરું પડ્યું કે કોઈ મોટું પડ્યું, કોઈને નુકસાન થયું, એની જવાબદારી કોણ લેશે? કોઈ લેશે? બધી પાણીની સમસ્યા પણ છે. પાણી પણ અહીંયા પૂરેપૂરું સમય પર સરખી રીતે સમય પર આવતું નથી. ને આવે છે તો ધીરું આવે છે. હવે રાતે 11 વાગે પાણી છોડે, રાતે 11 વાગે કોણ પાણી? કોઈ ટાઈમ જ નથી. પાણી ફિક્સ ટાઈમ કોઈ જ નથી. બપોરે ગમે તે ટાઈમે એની મરજીએ છોડે ને આવું છૂટું મૂકીને જતા રાની જવાબદારી કોણ લે છે? આનો વાયર પણ જોઈન્ટ નથી કર્યો. હવે આ બધું ક્લિયર કરીને અમને આપો, નહીં તો કોઈ વોટિંગ આપે નહીં, કોઈ વોટ આપવા જાય નહીં.